ચાલો આજે આપણે એક મજાની સફર પર નીકળીએ. આ વાર્તા છે નિખિલની, એક શહેરનો છોકરો જે પહેલીવાર ગામડું જોવા જાય છે. અને આપણે એની જ નજરથી એક આજના ભારતીય ગામડાના જીવનને, એના ધબકારાને નજીકથી અનુભવવાના છીએ. તો સફરની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. નિખિલ અને એના પિતાજી શહેરની ભાગદોડવાળી જિંદગીને પાછળ છોડીને એક નાના સ્ટેશને ઉતરે છે. તેમના કાકા એમની રાહ જોતા હોય છે. અને ખરો રોમાંચ તો હવે શરૂ થાય છે, કારણ કે અહીંથી ગામડા સુધી ઘોડાગાડીમાં જવાનું છે, જાણે કે સમયમાં થોડા પાછા જતા રહ્યા હોઈએ. જેવી શહેરની હદ પૂરી થાય છે અને ગામડાની કાચી સડક શરૂ થાય છે, નિખિલના મોંમાંથી આ શબ્દો નીકળી પડે છે. એના માટે માટીની આ ભીની ભીની સુગંધ એકદમ નવો અને તાજગી આપનારો અનુભવ છે. બસ આ જ ક્ષણે એને સમજાઈ જાય છે કે તે હવે એક સાવ અલગ જ દુનિયામાં આવી ગયો છે. નિખિલની આ ગામડાની સફરનો પહેલો સ્ટોપ છે ગામનું બજાર. જુઓ, ગામડું એટલે માત્ર રહેવાની જગ્યા નહીં, પણ એક જીવતું જાગતું આર્થિક કેન્દ્ર પણ છે. અને એની આખી કહાણી અહીંથી, આ બજારથી જ શરૂ થાય છે. ગામમાં એન્ટર થતાં જ નિખિલના પપ્પા એક મોટી ઇમારત તરફ ઇશારો કરે છે. એ છે ગંજ બજાર. આ એ જગ્યા છે જ્યાંથી આખા વિસ્તારના ઘરોનું રસોડું ચાલે છે. એમ કહી શકાય કે ગામની આર્થિક નાડીના ધબકારા અહીં જ સંભળાય છે. આ બધું જોઈને નિખિલને તો નવાઈ જ લાગે છે કે આખી સિસ્ટમ કેટલી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે. એના પપ્પા એને સમજાવે છે કે જુઓ, પહેલાં ખેડૂતો પોતાનો પાક અહીં વેચે છે, જ્યાં એમને સારો ભાવ મળે. પછી એ અનાજ સરકારી ગોડાઉનમાં જાય, ત્યાંથી સસ્તા અનાજની દુકાનોમાં, અને છેલ્લે રાશન તરીકે લોકોના ઘરો સુધી પહોંચે છે. ખરેખર એકદમ પરફેક્ટ સાંકળ છે. બજારની ચહેલપહલ પછી હવે આપણે વાર્તાને ઘરના શાંત અને પ્રેમભર્યા વાતાવરણ તરફ લઈ જઈએ છીએ. અહીં નિખિલને ગામડાની અસલી મહેમાનગતિનો અનુભવ થવાનો છે. નિખિલ જેવો એના કાકાના ઘરે પહોંચે છે, એનું જે સ્વાગત થાય છે એ એના માટે યાદગાર બની જાય છે. ભલે આંગણું માટીનું હતું, પણ એકદમ સુંદર રીતે લીંપેલું હતું. એના કાકી અને પિતરાઈ ભાઈ હરદેવે એના પપ્પાના પગે લાગીને આશીર્વાદ લીધા. અને પછી ઠંડી સ્વાદિષ્ટ ઘરે બનાવેલી છાશ અને ઠંડા પાણીથી નાહ્યા પછી તો જાણે આખા રસ્તાનો થાક જ ઉતરી ગયો. આને જ કહેવાય સાચી સંસ્કૃતિની મીઠાશ. ઘરે થોડો આરામ કરીને હવે નિખિલની અસલી યાત્રા શરૂ થાય છે. એનો કઝિન હરદેવ એને પોતાના ખેતરની ટૂર પર લઈ જાય છે. એક એવી દુનિયા જે નિખિલે અત્યાર સુધી ફક્ત ચોપડીઓમાં જોઈ હતી. અહીં જો, આ છે ખેતરનું જીવંત દૃશ્ય. નિખિલ અને હરદેવ ચારે બાજુ ઉગેલા છોડ અને શાકભાજી જોઈ રહ્યા છે. ક્યાંક ભીંડાના ક્યારા છે, તો ક્યાંક કારેલા અને ટામેટાના. આ જોઈને સમજાય કે જમીનનો એક નાનો ટુકડો પણ કેટલો બધો ઉપયોગી હોઈ શકે છે. અને હા, તેઓ જે સમયે પહોંચ્યા છે એ પણ બહુ ખાસ છે. હરદેવ એને સમજાવે છે કે અત્યારે બધા જ ખેડૂતો કાં તો બિયારણ વાવી રહ્યા છે અથવા તો ડાંગરના નાના રોપા રોપી રહ્યા છે. આ જ તો ગામડાના જીવનની રિધમ છે, જે ખેતીના ચક્ર સાથે જોડાયેલી છે. અને આ ગામડાની સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં પરંપરા અને આધુનિકતા બંને સાથે સાથે ચાલે છે. એક તરફ હજુ પણ ખેડૂતો જમીન ખેડવા માટે બળદ અને હળનો ઉપયોગ કરે છે, તો બીજી બાજુ કામ થોડું ઝડપથી થાય એના માટે નવા જમાનાના ટ્રેક્ટર પણ જોવા મળે છે. અહીં આપણે એ પરંપરાનું એક જીવંત ચિત્ર જોઈ શકીએ છીએ. આ પદ્ધતિ ભલે સદીઓ જૂની હોય, પણ આજે પણ એ જીવંત છે. આ દ્રશ્ય ખેડૂતોની મહેનત અને જમીન સાથેના એમના અતૂટ સંબંધની સાક્ષી પૂરે છે. તો પરંપરા અને ટ્રેક્ટરની વાત તો થઈ, પણ નિખિલ માટે હજુ એક સરપ્રાઇઝ બાકી હતું. એક એવી ટેકનોલોજી જે ગામડાના જીવન વિશેની આપણી ઘણી બધી માન્યતાઓને બદલી શકે છે. ચાલો જોઈએ કે એ શું છે. પણ એ નવી ટેકનોલોજીને સમજવા માટે પહેલાં જૂના સમયની એક સમસ્યાને સમજવી પડશે. પહેલાંના રસોડામાં લાકડાના ચૂલા પર રસોઈ થતી, એટલે આખું ઘર ધુમાડાથી ભરાઈ જતું. અને એના લીધે માખી મચ્છરનો ત્રાસ પણ બહુ રહેતો. અને આ સમસ્યાનો ઉકેલ છે ગોબર ગેસ પ્લાન્ટ. આ એક કમાલની સિસ્ટમ છે. એ ગાયના છાણને, જેને આપણે કચરો સમજીએ છીએ, એને સ્વચ્છ રસોઈ ગેસમાં ફેરવી નાખે છે. છે ને અદ્ભુત? અને આ ટેકનોલોજીની અસર સીધી રોજિંદા જીવન પર જોવા મળે છે. હવે રસોડામાં બિલકુલ ધુમાડો નથી થતો, જેથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
અને સાથે સાથે માખી મચ્છરનો ઉપદ્રવ પણ ઘટી ગયો છે, એટલે કે સ્વચ્છતા પણ વધી છે. ખેતરની મુલાકાત અને ટેકનોલોજીની સમજ પછી દિવસનો અંત એક સ્વાદિષ્ટ ભોજન સાથે થાય છે. આ ભોજન માત્ર ભોજન નથી, પણ આખા દિવસના અનુભવનો એક મીઠો સાર છે, જે ખેતર, પરિવાર અને નવીનતાને એક સાથે જોડે છે. આ દ્રશ્યમાં આખી વાર્તા સમાઈ જાય છે. નિખિલ અને હરદેવ સાથે બેસીને જમી રહ્યા છે, અને આ જમવાની ખાસ વાત શું છે ખબર છે? શાકભાજી એમના પોતાના ખેતરના છે, અને રસોઈ ગોબર ગેસની સ્વચ્છ ઊર્જા પર બની છે, અને ઉપરથી ઘરનું બનાવેલું તાજું માખણ. બસ નિખિલની ખુશીનો તો કોઈ પાર જ નથી. આખા દિવસના અનુભવો પછી છેલ્લે નિખિલના મોંમાંથી બસ આટલા જ શબ્દો નીકળે છે, પણ આ નાના વાક્યમાં એની ખુશી, એનું આશ્ચર્ય અને ગામડા પ્રત્યેનો એનો બદલાયેલો નજરિયો બધું જ આવી જાય છે. અને આ સાથે નિખિલની આ સફર આપણને બધાને એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. આ ગામડાનું જે સાદું, ટકાઉ અને એકબીજા સાથે જોડાયેલું જીવન છે, શું એમાંથી આપણી આજની ફાસ્ટ ફોરવર્ડ જિંદગી માટે કોઈ શીખ મળી શકે છે? આ સવાલનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે.